હેલો ફ્રેન્ડ્સ, તમે એવરીડે કરિયાણું ખરીદવા તો જતા જ હશો, કરિયાણાની દુકાને જતા હશો. તમે નહીં જતા હોય તો તમારા ઘરમાંથી કોઈ જતું હશે, કેમ કે કરિયાણા વગર રૂટીન લાઈફ અધૂરી છે, રાઈટ? તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે કરિયાણું ખરીદવું કેવી રીતે, એ પણ અંગ્રેજીમાં. કેવું? અંગ્રેજીમાં. તો રેડી છો બધા? રેડી છો? રાઈટ. શું છે આજનો ટોપિક? તો આજનો ટોપિક આપણો છે કન્વર્ઝેશન બિટવીન શોપકીપર એન્ડ કસ્ટમર બાઇંગ ગ્રોસરી એટ ગ્રોસરી શોપ. બરાબર છે? કસ્ટમર અને શોપકીપર વચ્ચેનો સંવાદ કેવો હોય જ્યારે કરિયાણું ખરીદવાની વાત હોય ત્યારે. ઓકે, તો ચાલો કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલાં તો દુકાનમાં જઈને આપણે એવું કહીએ કે ગુડ મોર્નિંગ, હેલો, આઈ નીડ સમથિંગ. તો સૌથી પહેલાં આપણે કહીએ હેલો અથવા ગુડ મોર્નિંગ. કસ્ટમર શોપકીપર જવાબ આપે છે ગુડ મોર્નિંગ, વેલકમ ટુ આર સ્ટોર સર, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી કેવી રીતે મદદ કરી શકું અથવા હું તમારી શું મદદ કરી શકું? તો કસ્ટમર શું કહે કે સર, આઈ એમ લુકિંગ ફોર સમ ગ્રોસરીઝ. હું કેટલીક ગ્રોસરી માટે આવ્યો છું, મારે કેટલીક ગ્રોસરી એટલે કે કરિયાણું જોઈએ છે, રાઈટ? આઈ વોન્ટ ટુ બાય અ ફ્યુ આઇટમ્સ. હું કેટલીક વસ્તુઓ ખરીદવા માગું છું. શું બાય કરવું છે મારે? શ્યોર સર, ટેલ મી વોટ ડુ યુ નીડ? તો શું કહે છે શોપકીપર? મને કહો શું જોઈએ છે સાહેબ, કહો ત્યારે. તો વોટ ડુ યુ નીડ, ટેલ મી. દેન કસ્ટમર શું કહે છે? આઈ નીડ ફ્યુ થિંગ્સ. મારે થોડીક વસ્તુઓ જોઈએ છે અથવા કેટલીક વસ્તુઓ જોઈએ છે. એકચ્યુઅલી આઈ વુડ નીડ 2 loaves ઓફ બ્રેડ. 2 loaves ઓફ બ્રેડ. આ કેવું કહેવાય કે આખી બ્રેડ હોય પછી એને ઘેર જઈને ટુકડા કરવાના. લોઝ એટલે આમ પેલું આખું હોય ને, એક બે આમ આપણે એમ કે લોચા મોટા, બરાબર છે? તો એવા આખા 2 બ્રેડના ટુકડા જોઈએ છે. 4 dozen એગ્સ. 4 ડઝન છે એ એગ્સ જોઈએ છે. 1 kg ફ્લાર. આને આપણે ફ્લોર બોલવાનું નથી, બરાબર છે? બધે આપણે ખોટું અંગ્રેજી લખેલું જોઈએ છે, બોલીએ છીએ ફ્લોર ફેક્ટરી એટલે કે ઘંટી. ઘઉંના લોટની ઘંટી અથવા લોટની ઘંટી જે કહીએ છીએ, ચક્કી, બરાબર? એમાં ફ્લોર ફેક્ટરી લખી છે. ઇટ ઇઝ નોટ ફ્લોર, એકચ્યુઅલી ઇટ ઇઝ ફ્લાર, રાઈટ? સો FLOUR, ફ્લાર, નોટ ફ્લોર. ફ્લોર એટલે તળિયું થાય. સો તળિયું નથી, આ ફ્લાર છે. 1 kg ફ્લાર. 2 liters ઓફ વેજીટેબલ ઓઇલ. 2 liters ઓફ વેજીટેબલ ઓઇલ. 2 લીટર વેજીટેબલ ઓઇલ. આપણે એની જગ્યાઓ પણ બોલી શકીએ 2 liters ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે સિંગ તેલ. 2 liters ઓફ કોટન સીડ ઓઇલ એટલે કે કપાસિયા તેલ જોઈએ છે. સનફ્લાવર ઓઇલ જોઈએ છે. ઓકે, ઓલિવ ઓઇલ જોઈએ છીએ. આવું કંઈ પણ આપણે જે પણ જોઈતું હોય એવું આપણે બોલી શકીએ છીએ. ડઝનમાં જવું હોય તો એગ્સ છે, બનાનાસ છે, અથવા તો એપલ્સ ને બધું તો કિલોઝના ભાવથી મળતું હોય છે. 2 loaves ઓફ બ્રેડ અથવા તો 2 પેકેટ્સ ઓફ બ્રેડ આપણે એવું પણ બોલી શકીએ છીએ, રાઈટ? 3 blocks ઓફ બટર. બ્લોક એટલે એકચ્યુઅલી તો ઈંટ થાય, પણ કંઈ બટરની ઈંટ ન હોય, પણ બટરના જે ટુકડા હોય ક્યુબ્સવાળા, રાઈટ? એવા જે પેકેટ છે એને બ્લોક્સ કહેવાય છે. તો બટરના જે પેકેટ હોય ને એને બ્લોક કહેવાય. એટલે કેટલા બ્લોક જોઈએ છે? 3 blocks ઓફ બટર. 1 packet ઓફ ઓરેગેનો એન્ડ ચીલી ફ્લેક્સ. 1 packet ઓફ ઓરેગેનો એન્ડ ચીલી ફ્લેક્સ. તો તમને ખબર જ હશે કે ઓરેગેનો એટલે આપણે જે પિઝા પર ભભરાઈને ખાઈએ છીએ કેવું, તો ઓરેગેનો એક છોડ આવે છે, એના પત્તાનો ભૂકો આવે. ઓરેગેનો નામનો છોડ હોય, એના પત્તાનો ભૂકો હોય છે. જેમ આપણે ત્યાં તંબાકુના પત્તાનો ભૂકો આપણે બહુ ચાવથી ખાઈએ છીએ, આપણે એટલે હું નથી ખાતી, પણ જે ખાતા હોય તે બહુ ચાવથી ખાય છે. એવી જ રીતે ઓરેગેનો આવે છે, અને ઓરેગેનો એક જાતનો મસાલો છે, બરાબર? સ્પાઇસ છે, રાઈટ? તો ઓરેગેનો, અને તમે જેને પિઝા પર લાલ કલરના મરચાંના ભૂકા સાથે બીજું પણ એક ભૂકો હોય છે કથ્થઈ કલરનો પત્તાનો, એ આપણે જે ભભરાઈને ખાઈએ છીએ
ફ્લેક્સીસ એ આમ જેનો ભભરો ભૂકો કરેલો હોય દળીને કે વાટીને અને મોટા ટુકડામાં, બહુ નાના નહીં અને બહુ પાવડર પણ નહીં અને બહુ મોટો પણ નહીં, એવો જે ભૂકો હોય એને ફ્લેક્સીસ કહીએ છીએ આપણે, ફ્લેક્સ કહેવાય. અને એવો ફ્લેક્સ એનો જોઈએ છે ભૂકો ઓરેગેનો એન્ડ ચીલી, એટલે 1 packet of oregano and chili flakes, 2 kg onions and potatoes, 2 kgs onion and potato, 2 kgs of onion and potatoes. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે 1 kgs નહીં બોલીએ, 1 kg પોટેટો થાય, 1 kg ઓફ પોટેટો. અને કેજીસમાં બોલવું હોય તો 1 થી વધારે કિલો હોય ત્યારે આપણે કેજીસમાં બોલી શકીએ છીએ. તો આટલું મારે જોઈએ છે, 2 kgs of onions and potatoes. Could you point me to the dairy section? શું તમે મને ડેરી સેક્શન બતાવશો કે ક્યાં છે, અથવા તમે મને બતાવી શકશો કે ડેરી સેક્શન ક્યાં છે? તમે મને પોઈન્ટ આઉટ કરીને બતાવશો. પોઈન્ટ આઉટ એટલે ઈશારાથી બતાવશો એમ. શું કહે છે શોપકીપર? શો the dairy section is right over there. right over there. ત્યાં અહીંયાથી જમણી બાજુએ ત્યાં જ છે. આપણે જે કહીએ ને, ઘણા લોકો આપણને ઠામ ઠેકાણું સરનામું કે કોઈનું ઘર પૂછતા હોય છે કે ભાઈ અક્ષરભાઈનું ઘર ક્યાં આવ્યું, નિત્યા મેડમનું ઘર ક્યાં આવ્યું, પ્રિયંશુ સરનું ઘર ક્યાં આવ્યું, ધર્મ સરનું ઘર ક્યાં આવ્યું, અથવા તો ડિયર મેડમની ઓફિસ ક્યાં આવી. તો કોઈ બતાવતું હોય તો કે ટેક ધ લેફ્ટ એન્ડ ઇટ ઇઝ રાઇટ ઓવર ધેર. અહીંથી જમણે વળો અથવા ડાબે વળો અને અહીંથી ટેક ધ લેફ્ટ એટલે ડાબે વળો અને ત્યાં સીધું જ તમને જે દેખાશે નિયર ધ ટેમ્પલ, ત્યાં જ મેડમની ઓફિસ છે. ઓકે, તો આવું કહી શકાય, ઇટ ઇઝ રાઇટ ઓવર ધેર. ડુ યુ નીડ એનીથિંગ એલ્સ વાઇલ યુ આર ઇન ધેર? ડુ યુ નીડ એનીથિંગ એલ્સ વાઇલ યુ આર ઇન ધેર? તમે ત્યાં હોવ ત્યારે તમારે બીજું કાંઈ જોઈએ છે? તમે ત્યાં હોવ ત્યારે બીજું કાંઈ જોઈએ છે તમારે? યસ, આઈલ નીડ અ કાર્ટન ઓફ મિલ્ક. આપણે ત્યાં એવું કહીએ છીએ કે કોથળીવાળું દૂધ, અથવા આપણે એવું કહેતા હોય છે કે ભાઈ એક કોથળી દૂધ આપો, એક થેલી દૂધ આપો, અને હિન્દીમાં ડબ્બો કહે છે કે એક ડબ્બો દૂધ આપો. એકચ્યુઅલી એને કહેવાય કાર્ટન ઓફ મિલ્ક. યસ, આઈલ નીડ અ કાર્ટન ઓફ મિલ્ક. એક કાર્ટન મિલ્ક જોઈએ છે. ઓકે, ગોટ ઇટ. વોટ કાઇન્ડ ઓફ મિલ્ક વુડ યુ લાઈક? તમારે કેવું દૂધ જોઈશે? ભેંસનું દૂધ જોઈશે, ગાયનું દૂધ જોઈશે, ડુક્કરનું દૂધ જોઈશે, કેવું દૂધ જોઈશે, બકરીનું દૂધ જોઈશે, કયું દૂધ જોઈશે? રાઈટ. વોટ કાઇન્ડ ઓફ મિલ્ક ડુ યુ વોન્ટ? 2 ફેટનું જોઈશે, 4 ફેટનું જોઈશે, 12 ફેટનું જોઈશે, 10 ફેટનું જોઈશે, કેવું દૂધ જોઈશે? તો શું કહે છે કસ્ટમર? જસ્ટ ધ રેગ્યુલર હોલ મિલ્ક. જસ્ટ ધ રેગ્યુલર હોલ મિલ્ક. મારે કેવું દૂધ જોઈએ છે? તો રેગ્યુલર હોલ મિલ્ક એટલે કે આખું દૂધ જોઈએ છે. રેગ્યુલર મિલ્ક હોય ને એને કહેવાય. 8-10 ફેટનું અથવા તો કોઈ પ્રેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક જોઈતું નથી, હોલ મિલ્ક જોઈએ છે. ઓકે, એન્ડ વોટ અબાઉટ ધ એગ્સ? હાઉ મેની ડુ યુ નીડ? ઈંડાનું કેવું છે? કેટલા ઈંડા જોઈએ છે? હાઉ મેની ડુ યુ નીડ? જેને ગણી શકાય એને હાઉ મેનીથી બોલી શકાય છે, જેને ન ગણી શકાય એને હાઉ મચથી બોલાય છે. તો હાઉ મેની ડુ યુ નીડ? તમારે કેટલા ઈંડા જોઈએ છે? કસ્ટમર 4 ડઝન પ્લીઝ. 4 ડઝન પ્લીઝ. કેટલા? 4 ડઝન. ડઝનમાં કેટલા હોય ને તમારે મને, ડઝનમાં કેટલા નંગ હોય તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓલ રાઇટ. એનીથિંગ એલ્સ ફ્રોમ ધી ડેરી સેક્શન? બીજું કાંઈ જોઈએ છે ડેરી સેક્શનમાંથી? એનીથિંગ એલ્સ? બીજું કાંઈ? No, that's all I need from there. That's all I need from there. That's all, બસ એટલું જ I need જોઈએ છે from there. ત્યાંથી મને એટલું જ જોઈએ છે. Okay, sir. Goes inside the shop to bring out things needed. અંદર જાય છે, જે જરૂરિયાતની ચીજો છે, bring out એટલે લઈ આવવું, કઈ things needed એટલે જરૂરિયાતની વસ્તુઓ છે, જે કહી લિસ્ટની એટલી વસ્તુઓ લઈ આવે છે. કોણ? શોપકીપર. સોરી સર, આવીને શું કહે છે? સોરી સર, વી આર આઉટ ઓફ ઓરેગેનો એન્ડ ચીલી ફ્લેક્સ. વી આર આઉટ ઓફ ઓરેગેનો એન્ડ ચીલી ફ્લેક્સ. અમારી જોડે ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગેનો ખતમ થઈ ગઈ છે. તો ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગેનોઝ આર આઉટ ઓફ સ્ટોક, એવું પણ કહી શકાય. સો વી આર આઉટ ઓફ ઓરેગેનો એન્ડ ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો
ખતમ થઈ ગઈ છે. ઓકે, નો પ્રોબ્લેમ. I also need some rice and some vegetables. If you could point me to those sections. તમે મને એ સેક્શન્સ બતાવશો તો સારું રહેશે. કેવા? આઈ નીડ સમ રાઈસ એન્ડ વેજીટેબલ્સ. મારે થોડાક વેજીટેબલ્સ અને ચોખા જોઈએ છે, રાઈસ. ઇફ યુ કુડ પોઈન્ટ મી ટુ ધોઝ સેક્શન. મને એ સેક્શન બતાવશો ક્યાં છે? કયા? વેજીટેબલ્સ એન્ડ રાઈસના સેક્શન. ઓફકોર્સ ધ રાઈસ ઇઝ ઓવર ધેર. ઓકે, ચોખા ત્યાં જે છે, ચોખા તમે જુઓ છો ને ત્યાં જ છે. એન્ડ ધ વેજીટેબલ્સ આર ઓન ધ અધર સાઈડ ઓફ ધ સ્ટોર. સ્ટોરની બીજી સાઈડમાં વેજીટેબલ છે. મને ગમશે જો આઈ વિલ હેલ્પ યુ ફાઇન્ડ ધેમ ઇફ યુ નીડ. આઈ વિલ હેલ્પ યુ ફાઇન્ડ ધેમ ઇફ યુ નીડ. તમારે જરૂર હોય તો હું તમને મદદ કરું એ બતાવવામાં. શું કહે છે? રાઈસ કહે છે ઓવર ધેર, ત્યાં જ છે. આપણે જેને એવું કહીએ કે ત્યાં જ છે, અહીં પહેલાં રહ્યા અથવા ત્યાં જ છે, તો આપણે એવું કહી શકીએ ને ઓવર ધેર, ઇઝ ઓવર ધેર. એન્ડ વેજીટેબલ્સ આર ઓન ધ અધર સાઈડ. અધર સાઈડ એટલે બીજી બાજુ, અધર સાઈડ ઓફ સ્ટોર એટલે કે સ્ટોરની, દુકાનની બીજી બાજુ છે. હું તમને મદદ કરું જો તમારે જોઈતી હોય તો. આઈ વિલ હેલ્પ યુ ફાઇન્ડ ધેમ ઇફ યુ નીડ. એ ગોતવામાં લેવામાં તમારી મદદ કરું. ધેટ વુડ બી ગ્રેટ. ધેટ વુડ બી ગ્રેટ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને એવું કહે કે હું તમારી કંઈ મદદ કરું અને આપણે મદદ લેવી હોય તો આ શબ્દ હંમેશા મગજમાં રાખો. તમારે અંગ્રેજીમાં કહેવું હોય તો આવું કહેવાનું, ધેટ વુડ બી ગ્રેટ. ધેટ વુડ બી ગ્રેટ. ઇટ વિલ બી ગ્રેટ હેલ્પ. ઇટ વિલ બી ગ્રેટ હેલ્પ. આવું પણ તમે કહી શકો. થેન્ક યુ. યુ આર વેલકમ સર. લેટ મી નો ઇફ યુ નીડ એનીથિંગ એલ્સ. મને જણાવો જો તમારે બીજું કાંઈ વધારે જોઈતું હોય તો તમે મને જણાવો. નો, પ્લીઝ ગીવ મી ધ બિલ. પ્લીઝ ગીવ મી ધ બિલ. મને બિલ આપો. જસ્ટ અ મોમેન્ટ. એક મિનિટ. હા, એક જ મિનિટમાં આપો પ્લીઝ. શું કહે છે? પેક ધ થિંગ્સ ઇન ધ જ્યુટ બેગ એન્ડ કેલ્ક્યુલેટ્સ ધ ટોટલ. જ્યુટ બેગ એટલે શણની બેગ. આપણે જે પેલું કોથળી કે એવું તો કપડાની શણની બેગ વાપરીએ છીએ અને જ્યુટ બેગ કહેવાય. જો જ્યુટનો કોન્સેપ્ટ તમને ન ખબર હોય તો મારો એક શોર્ટ છે, એ તમે જોઈ લેજો. એન્ડ કેલ્ક્યુલેટ્સ ધ ટોટલ. ટોટલ ગણે છે અને શું કહે છે? સર યુ હેવ ટુ પે 1500. યાની યુ હેવ ટુ પે 1500. કેટલા? 1500 રૂપિયા તમારે પે કરવાના છે. હિયર યુ ગો. એટલે જ્યારે કોઈ વસ્તુ ખિસ્સામાંથી કેશ કાઢીને આપે ને કે હિયર યુ ગો, આ તમારા પૈસા. આપણે જ્યારે કહીએ છીએ ને કે આ રહ્યા તમારા પૈસા, આ તમારા પૈસા, એને કહેવાય હિયર યુ ગો. અને શું કરે છે? હેન્ડ્સ ઓવર ધ કેશ ટુ ધ શોપકીપર એન્ડ ટેક્સ ધ બેગ. પૈસા આપે છે અને થેલી લે છે. ટેક્સ ધ બેગ, બેગ લે છે. હેન્ડ્સ ઓવર એટલે આપવું. પૈસા આપે છે ને બેગ લે છે. થેન્ક યુ સર. હેવ અ નાઇસ ડે એન્ડ પ્લીઝ વિઝિટ અસ અગેન. અમારી મુલાકાત ફરી લેજો. થેન્ક યુ. તો મિત્રો, આ છે આપણું ફેસબુક પેજ. અહીંયાથી તમે મને જોઈન કરી શકો છો. આ ડિયર મેડમ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી તો તમે મને જોઈ જ રહ્યા છો. અહીંયાથી તમે મને ટેલિગ્રામ પર જોઈન કરી શકો છો અને સ્કેન કરશો એટલે ટેલિગ્રામ મારી ચેનલ જે છે ઓપન થશે અને તમે અહીંથી જોઈન કરીને એવરીડેના વિડીયોની અપડેટ મેળવી શકો છો. રોજના વિડીયો જોઈ શકો છો. અને આ છે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ. ઓકે, આ ઇન્સ્ટાગ્રામ લિંક છે. તો આ તમામ માધ્યમોથી તમે નિત્યા મેડમને જોઈન કરી શકો છો. અને તમને જો વિડીયો ગમે તો પ્રેમથી લાઈક કરી દેજો, ન ગમે તો ડિસલાઈક કરી દેજો. એમાં કોઈ જ વાંધો છે નહીં. પણ જો ગમે તો તમારે વિડીયો શેર પણ કરવાનો છે અને તમારે તમારા સ્ટેટસમાં પણ મૂકવાનો છે. ઠીક છે? મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.